આજે આપણે ઈડર તાલુકાની અંદર આવેલું સાબરકાંઠા જિલ્લાની અંદર મહાકાળી માતાનું પવિત્ર મંદિર દર્શન કરીશું, સાબલી. તો ચાલો મિત્રો, આજે સાબલીના સુંદર મજાના તમે નજારા જોઈ રહ્યા છો, જે મહાકાળી માતાના મંદિરના આજુબાજુના વ્યૂ તમને સરસ મજાના દેખાઈ રહ્યા છે. આ મહાકાળી માતાનું મંદિર જે સરસ મજાના પથ્થરો ઉપર સ્થિત, અહીંયા સુંદર મજાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. તો તમે પણ અમારી જેમ એક વખત જરૂર મુલાકાત લેશો સાબલી મહાકાળી મંદિર. આજુબાજુ તમે આ પાણીનો નજારો જે જોઈ રહ્યા છો, જે ગુહાઈ સરોવર છે અને જ્યાંથી હાથમતી નદીનું ઉદ્ગમ સ્થાન છે. હાથમતી નદી શરૂઆત થાય છે. 10 મિનિટના પગથિયા ઉપર ચડી અને માતાજીના મંદિરના દર્શન થાય છે. વચ્ચે આપણને સરસ મજાના રમકડાની દુકાનો તથા પ્રસાદી ઘર પણ આપણને જોવા મળશે. અહીંયા માતાજીની સરસ મજાની સુખડીની થાળી પણ આપણને મળે છે. આ ગેટ છે. મંદિરમાં દર્શન કરવા માટેની આ રીતે લાઈન છે, અને જે પથ્થરોના અંદર બોયરામાં એક પછી એક માણસ જ જઈને દર્શન કરી શકે છે એવું એક આહલાદક કુદરતી રચના અને મહાકાળી ત્યાં જઈને વસા છે. તમે જોઈ શકો છો કે સરસ મજાના દર્શનાર્થી ભક્તો લાઈનમાં માતાજીના દર્શન કરવા માટે આતુરતાથી માતાજી દર્શન આપે એની રાહ જોઈ રહ્યા છે. તો અહીંયા દર્શન કરી આપણે આજુબાજુના વ્યૂ પણ જોઈશું. ગુહાઈ સરોવર તમને દેખાઈ રહ્યું છે. સુંદર મજાના વાતાવરણીય આહલાદક દ્રશ્ય જે આપણને દેખાઈ રહ્યું છે. અહીંયા પણ એક ઘંટ લટકાયેલો છે માતાજીનો, કે જે તમે ઉપર ચડીને ઉગાડી શકો છો. માતાજીના મંદિરની ઉપર સરસ મજાનો એક કમ્પાઉન્ડ છે કે જ્યાં બેસીને તમે સરસ મજાના આજુબાજુના વ્યૂની મજા માણી શકો છો, અને ત્યાં બેસીને પ્રસાદીનો લાભ પણ સરસ મજાનો લઈ શકો છો. તમે જોઈ રહ્યા છો કે ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. ચાલો આપણે અહીંયાથી પરત ફરીશું અને હવે જઈશું આપણે બોલુંદ્રા ગામ. આપણે આવી ગયા છે બોલુંદ્રા ગામે. કાલભૈરવ દાદા બિરાજમાન છે, તેના સુંદર મજાના દર્શન કરીશું. જ્યાં મહાકાળી હોય ત્યાં ભૈરવ દાદા તો સાથે આપણને જોવા મળે જ છે. આ ભૈરવ દાદાના મંદિર સરસ મજાનું મંદિર છે, જેના અંદર જતા જ દરવાજાની બાજુમાં જ સરસ મજાની પૌરાણિક વાવ આવેલી છે, જે તમે જોઈ રહ્યા છો દ્રશ્યની અંદર. ભૈરવ દાદાના મંદિરનો આપણે નજારો જોઈએ એક વખત. સુંદર મજાના બોલુંદ્રા ગામની અંદર કાલ ભૈરવ દાદાનું મંદિર તમે જોઈ રહ્યા છો કે આખા ભારતની અંદર એક અનોખું પ્રથમ મંદિર જે કહેવાય કે કાલ ભૈરવ દાદાનું અલગથી મંદિર હોય, જે આપણને કમ્પાઉન્ડમાં બેસવાની સરસ મજાની જગ્યા, દર્શન માટે દાદાની મૂર્તિ તમને દેખાઈ રહી છે. તો વર્ષોથી અનેક ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરી રહ્યા છે. આશરે 200 વર્ષ પહેલાંનો ઇતિહાસ છે કે જ્યાં ઉદયપુરના રાજાનું વરખાસન આવતું હતું, તે ઇતિહાસ લખેલો છે. અને અહીંયા મંદિરની અંદર એક ધૂણો પણ રાખવામાં આવે છે, જ્યાં ભક્તો અગરબત્તી અને હવે આપણે અહીંયાથી જઈશું ભિલોડાના ભવનાથ મહાદેવ. સુંદર મજાનું જાણે બેટના વચ્ચે આવી ગયા હોય એવું દેખાઈ રહ્યું છે આપણને. તમે જોઈ શકો છો બહુ જ સુંદર નજારો. આ ભવનાથ મહાદેવનું મંદિર છે. આપણે આજે બહુ ભીડ હોવાથી, ટ્રાફિક થઈ ગયેલું હોવાથી દર્શનનો લાવો આપણને મળી શકે તેમ નથી, એટલે ફરી ક્યારેક મુલાકાત કરીશું આપણે. તો આજે આટલું બહારનો નજારો જોઈ અને આપણે ભવનાથ મહાદેવથી વિદાય લઈએ છીએ. હવે આપણે આવી ગયા છીએ ભિલોડા તાલુકાની અંદર ટોરડા ગામે, જ્યાં શ્રી ગોપાળાનંદ સ્વામીનું જન્મસ્થળ સ્વામિનારાયણ મંદિર, જે આપણને અહીંયા સામે દેખાઈ રહ્યું છે, ટોરડા ધામ સ્વામિનારાયણ મંદિર તમે જોઈ શકો છો. બહુ સરસ મજાનું મંદિર બનાવેલું છે, અને પવિત્ર કહેવાય એવી જન્મભૂમિ શ્રી ગોપાળાનંદ સ્વામી, કે જેમને સાળંગપુરના હનુમાન દાદાની
સુંદર મૂર્તિની સ્થાપના ગોપાળાનંદ સ્વામી દ્વારા થયેલ છે, જેનું અહીંયા પવિત્ર જન્મસ્થળ છે. અહીંયા 700 વર્ષ પુરાણી ભગવાનની મૂર્તિ આપણને દેખાઈ રહી છે, જે અપ્રતિમ. મંદિરની અંદર પ્રવેશતા જમણી બાજુએ ગણપતિ દાદા અને ડાબી બાજુએ આપણને શ્રી હનુમાન દાદાનું સુંદર મજાની મૂર્તિ છે. ચાલો તમે મંદિરની અંદર ગોપાળાનંદ સ્વામી હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી શકો છો, સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી શકો છો. સાથે આ ગોપાળાનંદ સ્વામીની છબી પણ છે. સુંદર મજાના ભજનો કીર્તન કરતા, ભક્તિમય વાતાવરણ ઊભું કરતા બહેનો, ટોરડા ધામના ભજન મંડળ આપણને જોવા મળે છે. ગોપાળાનંદ સ્વામીનું જન્મ સ્થળે જવાનો રસ્તો જે આપણે જોઈએ આજે. ચાલો, સુંદર મજાનું ગામડાનું દ્રશ્ય, પરમ પૂજ્ય ગોપાળાનંદ સ્વામી કે જેમનું આ ઘર આજે પણ સચવાઈ રહ્યું છે, જે તમે જોઈ શકો છો. કહેવાય છે કે ગોપાળાનંદ સ્વામી અહીંયા એમનું જન્મસ્થળ પવિત્ર છે અને તેમના જે પણ વાસણો, એમની અનાજ ભરવાની કોઠી એટલે કે કોઠાર તમને જો સામે દેખાઈ રહ્યો છે, અને સાથે સાથે અહીંયા સમગ્ર ઇતિહાસની નોંધ ચિત્રો સાથે કરવામાં આવેલી છે. સાળંગપુરના દાદાનો ફોટો પણ અહીંયા છે, જે આપણા સામે દેખાઈ રહ્યો છે. તે સ્વામિનારાયણ ભગવાનની સરસ મજાની છબી છે. ગોપાળાનંદ સ્વામીનું કહેવું છે, અહીંયા જે ચિઠ્ઠી લખી અને કોઈ પણ તમારી માગણી એમની આગળ ભગવાન સમક્ષ રજૂ કરશો તો તે જરૂર પૂરી કરશે એવી માન્યતા છે. તો અહીંયા આવનાર ભક્તો પણ એ પોતાની માગણી ચિઠ્ઠીમાં લખી અને ભગવાન આગળ મૂકી અને ત્યાંથી વિદાય લે છે. આપણે હવે અહીંયાથી રસ્તામાં આવતા દ્રશ્યો જોતા જોતા આપણે હવે જઈશું શામળાજી. શ્રી શામળિયા શેઠ કૃષ્ણ ભગવાનના સુંદર મજાના દ્રશ્યો. શામળાજીની શરૂઆત થઈ ગઈ છે. બેન મારો કૃષ્ણ ભગવાન, મારો શામળિયો શેઠ, સૌની આસ્થા, સૌની મનોકામના, આસ્થા રાખનાર માણસની સૌની મનોકામના પૂર્ણ કરે એવા સુંદર મજાના પવિત્ર અને સરસ મજાના ડુંગરો વચ્ચે આવેલું આ શામળાજીનું પૌરાણિક મંદિર તમારી નજર સમક્ષ તમે જોઈ રહ્યા છો. તો એના અંદર જતાં જ કમ્પાઉન્ડની અંદર સુંદર મજાના દ્રશ્યો અને એક મોટો જ મંદિરની અંદર ચોક તમને જોવા મળે છે. સાથે આ મંદિરની પ્રાચીનતમ કોતરણી આપણને દેખાઈ રહે છે. મંદિરના પાછળ સરસ મજાના 2 હાથી મોટા કોતરેલા છે, બારીક કોતરણી, જે આપણને આપણા ભવ્ય વારસાની યાદ અપાવે છે. ચાલો આપણે હવે મંદિરના અંદર ભગવાનના દર્શન કરીએ. તો વાલા શ્રી શામળિયાના દર્શન. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો તમારા સામે જય શામળાજી, શામળિયા શેઠ દર્શન થઈ રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં બિરાજમાન છે, જે લાખો ભક્તો લાઈનની અંદર, એક વર્ષની અંદર લાખોથી વધારે ભક્તો દર્શન કરે છે. આપણે બહારનો નજારો જોઈએ. સુંદર મજાનું શામળાજીનું મંદિર આપણી સમક્ષ દેખાઈ રહ્યું છે. ચાલો મિત્રો, ફરી મળીશું નવા બોક્સમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.